રાજ્યમાં બોગસ મેરેજના કૌભાંડો સામે આવી રહ્યા છે। ફરી એકવાર એવો જ બનાવ મહેસાણામાંથી સામે આવ્યો છે। મહેસાણામાં એસપીજી દ્વારા વધુ એક બોગસ લગ્નનો પર્દાફાશ થયો છે। દાહોદ જિલ્લાના યુવતી તન્વી પટેલના નામે ખોટી રીતે લગ્ન નોંધણી કરાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આરોપ છે કે મોનાંક ચૌહાણ નામના યુવાને વલિયા દાહોદ ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી હતી, જ્યારે યુવતી તન્વી પટેલે સ્પષ્ટ કહ્યું છે કે તે લગ્ન કરવા માટે ગઈ જ નહોતી। વધારેમાં શું કહ્યું તે તેમની પાસેથી જ જાણીએ। મારા જોડે મારા 22-23 મેરેજ હતા નવેમ્બરમાં। અમારે ઘરે આવવાનું હતું। એ દિવસે મને બોલાવી અને મને લઈ ગયો ને મને ત્યાં લઈ કે આપણે હમણાં થોડી વારમાં આવીએ એમ કરીને। તો પછી મને કઈ પીવડાયું અને એના પછી મને સહી કરાવી, પણ મને ખબર નથી કે મને શેમાં સહી કરાવી એને એમ। અને સહી કરાવીને પછી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે એમ કે આપણા। તો થોડા દિવસ પછી જ્યારે મેરેજ સર્ટી બનીને આવ્યું લગભગ અઠવાડિયામાં, ત્યારે એમાં જે 16 તારીખની ડેટ મેન્શન કરી હતી એ ડેટે તો હું મારા ઘરે હતી। તો મેં કીધું કે આ તારીખે હું મારા ઘરે હતી। તો એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે, સંતોષી માતાનું મંદિર, અને તને કોઈ બી પૂછે તો તારે એ જ કહેવાનું કે તારા લગ્ન થઈ ગયા। તો મેં કીધું ના, મારા તો મેરેજ છે, મારે જવાનું। તો એને કીધું હવે તારા લગ્ન તો ત્યાં કોણ તારી જોડે લગ્ન કરશે એમ કે। હવે તો એમ કે બધાને ખબર પડી ગઈ એમ કે ને હવે જો એમ કે તું મને એને ધમકી જ આપી હતી પહેલાથી જ કે જો તું નહીં આવે તો હું તારા ગામ આવી જઈશ, 50 માણસો લઈને આવી જઈશ ગાડી ભરીને, અને તારા લગ્ન નહીં થવા દઉં એમ કે। અને જો તું જતી રહીશ ને તો મારી લાશ તારા ઘરે આવશે એમ। તમે તે છોકરા જોડે કેટલો સમય રહ્યા અને શું થવાથી તમે તમારા મા બાપ જોડે પરત આવ્યા? હું 2 મહિના જેવું રહી। 2 મહિનામાં મને એટલે પહેલા મને એમ કીધું તું કે હું મારું જે બી બધું વ્યસન છે હું બધું મૂકી દઈશ એમ, મને એ રીતે કીધું તું। તો મને તો પહેલાથી જ નફરત હતી આ બધી વસ્તુથી। તો મને એમ કીધું તું, પણ એ તો એના પછી તો એનું ચાલુ જ હતું। નશો તો કરીને જ આવતો હતો। એ નશામાં આવે એટલે પેલું મગજ પર ચડેલું હોય એટલે ગાળો બોલે, મારપીટ કરે, એની મમ્મીને મારે, મારા પર હાથ ઉપાડે। અને હું જે દિવસે ઘરેથી નીકળી એના આગલા દિવસે જ એને એની મમ્મી જોડે બી ઝઘડો કર્યો, એની મમ્મી પર હાથ ઉપાડ્યો, મારા પર હાથ ઉપાડ્યો, મને કે જા તું જતી રહે તારા ઘરે એમ કે। મને એમ કહીને એ ઘરેથી નીકળી ગયો। અને પછી મને ખબર પડી કે આ જગ્યાએ મારું જીવન આખી જિંદગી નીકળે તેમ નથી। એટલે પછી મેં વિચાર્યું કે હવે હું ગમે તેમ મને જે પહેલો મોકો મળશે એ રીતે હું અહીંથી નીકળી જઈશ અને મારા મમ્મી પપ્પા જોડે પહોંચી જઈશ। એટલે બીજા દિવસે મને જેમ સમય મળ્યો અને એ રીતે હું મારા રીતે મારા ઘરે આવવા માટે નીકળી ગઈ। તો હવે તમે શું અપેક્ષા રાખો? હવે તો હું એ જ રાખું છું કે મારે ત્યાં નથી જવું। મને ગમે તે હું મારા મમ્મી પપ્પા જોડે જ રહીશ। અને જે આને આમ મારી જોડે કર્યું છે એવું કાલ ઉઠીને કોઈ બીજી છોકરી જોડે ના કરી શકે। અને એને ખબર પડવી જોઈએ કે જે આ વ્યસન કરે છે ને માદાને મારપીટ કરે છે ને જે એની તાકાત બતાવે છે ને એ બધું ઘણું ખોટું છે। કોઈ પર બી હાથ ઉપાડાય જ ના। મારા પર હાથ ઉપાડે, પોતાની માં પર હાથ ઉપાડે, એટલે શું કહેવા માંગે છે? એના જેવું કોઈ નથી। એટલે મારે તો બસ એ જ છે કે મને મારા મમ્મી પપ્પા જોડે રહેવું છે ને હવે આજ પછી એને સજા થવી જોઈએ ને અમારી ફેમિલીને કોઈને હેરાન ના કરે, બસ। અમારો એના જોડે કોઈ સંબંધ નથી। શું નામ બેન આપનું? નીલાબેન। આજે એસપીજી ની ઓફિસે આવ્યા છો તો શું ઘટના ઘટેલી? મારી દીકરી જોડે ભગાડીને લઈ ગયો, એને મારઝૂડ રોજે કરતો હતો, દારૂ પીને આવતો હતો। બેબીએ ફોન કરીને કીધું કે મમ્મી મારા જોડે આવું થાય છે, પછી એના ઘરેથી ભાગીને આવી ગઈ। આપની દીકરી જ્યારે પહેલી વખત એ છોકરા જોડે ભાગી ગઈ છે ત્યારે તમારા ગામમાં, સમાજમાં અમારા ગામમાં, સમાજમાં એમ કીધું હતું કે હવે ભાગી ગઈ તો એ તમને સમાજથી બહાર મૂકી દેવાના, એને પાછી કોઈ દિવસ બોલાવાની નહીં। આવું કર્યું, અમારી આબરૂ ગઈ। એટલે સમાજવાળાએ અમને ના પાડી દીધી કે હવે તમારી દીકરીને બોલાવાની નહીં, તમારી જોડે કઈ સંબંધ નહીં રાખવાનો। તો આપ શું માંગણી કરી રહ્યા છો? હું એ માંગણી કરું છું કે આ છોકરાને સજા કરો, એને આવી રીતે અમારા લગ્ન અટકાયા। આ તમે મીડિયા ભાઈઓને કહેવા માંગુ છું કે ફરીથી એસપીજી દ્વારા જે ખોટી રીતે લગ્ન કરવામાં આવે છે ગુજરાતની અલગ અલગ જ્ઞાતિની દીકરીઓ જોડે, એનો પર્દાફાશ ફરીથી એસપીજી કરી રહ્યું છે। કારણ કે ગઈકાલે અમારા એસપીજી ઉપર આ દીકરીના મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારી દીકરી જોડે પણ ચીટિંગ થયું છે, લાલજીભાઈ તમને મળવા માંગીએ છીએ। તો આજે સવારે આવ્યા, બધું જાણ્યા પછી અમે દીકરીની વેદના અને માતાની વેદના સાંભળી। એ ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર દીકરીને લગ્ન હતા, એ લગ્નના થોડા દિવસ પહેલા આવો ફરવા જઈએ એમ કરીને ગાડીમાં બેસાડી કંઈક પહી દઈ અને ખોટી સહીઓ કરાવી
અને લગ્ન કરવામાં આવે છે. જે લગ્નની તારીખ બતાવવામાં દર્શાવવામાં આવી છે એ લગ્નની તારીખે દીકરીને એવું કહેવું છે કે હું ઘરે હતી. તો તમે સમજો કે જ્યારથી આ 1 મહિનાથી એસપીજી અને મીડિયાના મિત્રો દ્વારા જે આખા ગુજરાતની અંદર પર્દાફાશ કરવામાં આવે છે જે ખોટા લગ્નનો, તો અમે જાણવા મળ્યું છે કે આવી કેટલી ગુજરાતની દીકરીઓ હશે દરેક જ્ઞાતિની કે જેમને આ રીતે ચીટિંગ કરીને લગ્ન કરવામાં આવે છે. લગ્ન કર્યા પછી 2 મહિના સુધી ગાંધી રાખવામાં આવે છે, એને યાતના આપવામાં આવે છે, એમને મારઝૂડ કરવામાં આવે છે, એમને એવું કહેવામાં આવે છે કે તમારા જે વિડીયો અમારા સાથેના છે એ બધા વિડીયો વાયરલ કરીશું, તારા ભાઈને મારીશું અને તારા જે લગ્ન છે એ લગ્ન પણ અટકાવીશું અને 50-100 માણસનું ટોળું લઈને આવીશું. તો હું આ મીડિયા દ્વારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આવી ઘટના તમારા જીવનમાં કંઈ બનતી હોય તો તમે એસપીજીના અમારા કોઈ પણ નજીકના એસપીજીના આગેવાનનો સંપર્ક કરજો. હું ગેરંટી મારું છું કોઈ પણ દીકરીને કંઈ પણ તકલીફ હશે એસપીજી તમારી સાથે છે. તો ફરીથી હું મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું કે તમે ક્યારે કાયદો બનાવશો? જ્યારે હજારો દીકરીઓ આ રીતે એનું પરિવાર સાથે એનો આજે તકલીફો પડશે, આજે દીકરીનું જીવન બરબાદ થઈ જશે, પછી કાયદો બનાવશો? તો 2 હાથ જોડીને વિનંતી કરું છું સરકારને પણ કે વહેલામાં વહેલી તકે આ મજબૂત કાયદો બનાવવામાં આવે અને જેટલા ખોટા વકીલો હોય, ગોર મહારાજ હોય કે જે પણ હોય એ બધા જ લોકો પર કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે આ એક ગુજરાતની અંદર દાખલો બેસવો જોઈએ. અને આ ઘટના દ્વારા આજે ફરીથી લોકોને જાગૃત કરીએ છીએ કે તમે પણ કઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો.